हेलो मित्रों, जय श्री कृष्ण। स्वागत है तमारू अमारी गुजराती फूड रेसिपीज चेनल में। तो आज આપણે બનાવશું મરચા ફુદીનાની ચટણી। તો એના માટે આપણે આ 3 નંગ મોળા મરચા લીધા છે। એક આપણે તીખું મરચું લીધું છે। 15 થી 20 જેટલા આપણે ફુદીનાના પાન લીધા છે। થોડી આપણે લીલી ધાણા લીધી છે। 8 થી 10 કરી આપણે લસણ લીધું છે। 1 ઇંચ જેટલો ટુકડો આદુનો લીધો છે। 8 થી 10 આપણે સિંગ બિયા લીધા છે ને લીંબુ જોશે ને થોડુંક આપણે મીઠું જોશે। तो આપણે પહેલા મરચાને ખાંડણીમાં આ રીતે ટુકડા કરી લઈશું। આપણે આ ચટણી ખાંડીને બનાવવાની છે। આ રીતે આપણે બધા મરચાના આમાં ટુકડા કરી લઈશું। तो આપણે બધા મરચાના ટુકડા કરી લીધા છે। હવે આપણે એમાં લીલી ધાણા છે એ આપણે એડ કરી દેશું। ફુદીનાના પાન છે એ આપણે એડ કરી દેશું। લસણની કળી છે એ પણ આપણે એમાં એડ કરી દેશું। પછી આદુ છે ને આ સિંગ બિયા, અડધા લીંબુનો આપણે એમાં રસ નીચોવી દેશું। स्वाद प्रमाणे આપણે મીઠું એડ કરી દેશું। હવે આપણે આ બધું એકદમ સરસ ખાંડી લેશું, એકદમ ઝીણું। થોડું આપણે અધકચરું એવું ખાંડવાનું છે, એકદમ સરસ આપણે ખાંડી લેશું। આ ચટણીનો ટેસ્ટ આમ જ સરસ આવે છે ખાંડવાથી જ। થોડું આપણે આ રીતે અધકચરું ખાંડી લીધું છે। હવે આપણે એમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરશું અને આને ફરીથી થોડું ખાંડી લેશું। तो अपनी चटनी एकदम सरस अधकचरी खंडाईने तैयार थई गई है। आ रीतनु आपणे जोईए। तो आपणे आ रीते चटनी खांडीने बनावीए तो एकदम टेस्टी लागे छे। खाटो मीठो ने तीखो टेस्ट एकदम सरस लागे छे। तो तैयार छे आपणी आ चटनी। आपणे आने एक डिशमां काढी लईए। तो तैयार है अपनी फुदीना मरचानी चटनी, एकदम टेस्टी बने छे। तमे पण एकवार जरूरथी आ रेसिपी ट्राय करजो। तो जो तमने अमारी आ रेसिपी पसंद आवी होय तो अमारा विडियो ने लाइक करजो, शेर करजो और अमारी चेनल ने सब्सक्राइब करजो। थैंक यू।